हेलो फ्रेंड्स, स्वागत है તમારું ફરી એકવાર આપણી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટમાં। આજે આપણે ફરીવાર વાત કરીશું સામાજિક વિજ્ઞાન એટલે કે ધોરણ 10ના સ્પેશિયલ અમુક એવા ચેપ્ટરો છે જેમાંથી વારસો છે, ભારતનો ઇતિહાસ છે, ગુજરાતના અમુક ભૌગોલિક પ્રદેશો છે। એમાંથી ઘણા એવા ક્વેશ્ચનો છે જે તમને આવડવા જોઈએ જો તમે ખાસ કરીને કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો। ઓકે, તો ચલો વિડીયો ફટાફટ સ્ટાર્ટ કરીએ। પ્રથમ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ સમસ્યા એ વૈશ્વિક સમસ્યા છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે નીચે આપેલી સમસ્યામાંથી કઈ સમસ્યા છે એ વૈશ્વિક સમસ્યા છે। તો સાચો જવાબ છે આતંકવાદ। ડી તમારો સાચો જવાબ છે, કારણ કે આતંકવાદ જે છે એ આખા વિશ્વમાં ફેલાયેલું છે। ડન। ચલો, ભારત એ કેવું રાજ્ય છે? સિમ્પલ ક્વેશ્ચન છે, ભારત એ કેવું રાજ્ય છે? તો સાચો જવાબ છે બિન સાંપ્રદાયિક। બી તમારો સાચો જવાબ થઈ જશે કે ભારત એ બિન સાંપ્રદાયિક રાજ્ય છે। ડન। ચલો, ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય કયો છે? આપણા ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય, તો સાચો જવાબ છે મુસ્લિમ। ઓકે, અહીં તમારો સાચો જવાબ છે કે મુસ્લિમ જે છે એ ભારતનો સૌથી મોટો લઘુમતી સમુદાય છે। ડન। ચલો, ચોથા નંબરનો ક્વેશ્ચન છે કે ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે? આપણા ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે? તો સાચો જવાબ છે તમારો જ્ઞાતિવાદ। ઓકે, જ્ઞાતિવાદ જે છે એ આપણું ભારતની સામાજિક સંરચના પર આધારિત હોય છે। ચલો, પાંચમા નંબરનો ક્વેશ્ચન છે કે ભારતની એકતા અખંડિતતા સામે પડકારો પૈકી કઈ એક મોટો પડકાર છે? ભારતની એકતા અખંડિતતા સામેના પડકારો પૈકી કઈ એક મોટી પડકાર છે? તો સાંપ્રદાયિકતા। અહીં તમારો ડી જવાબ થઈ જશે કે ભારતની એકતા અને અખંડિતતા સામે પડકારો જે છે એમના પૈકી કઈ એક મોટો પડકાર છે? તો સાંપ્રદાયિકતા જે છે એ એક મોટો પડકાર છે। ડન। ચલો, બંધારણની કલમ 341ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ કહેવાય છે? ઓકે, બંધારણની જે કલમ છે 341 એ 341 કલમમાં અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ એ કઈ જાતિઓ કહેવામાં આવે છે? તો અનુસૂચિત જનજાતિઓ। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યાદ રાખવાનો છે કે બંધારણની કલમ નંબર 341માં જે અનુસૂચિ આપેલી છે એમાં અનુસૂચિત જાતિઓની સમાવેશ થાય છે। ચલો, બંધારણની કલમ 342ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતો કઈ જાતો કહેવામાં આવે છે? તો અહીં તમારો સાચો જવાબ છે અનુસૂચિત જનજાતિઓ। એટલે સિમ્પલ યાદ રાખવાનું છે તમારે કે 341 આવે તો અનુસૂચિત જાતિ અને 342 આવે એટલે અનુસૂચિત જનજાતિઓ। ડન। ચલો, અનુસૂચિત 341 અને 342માં જાતિઓની યાદી કોણ નક્કી કરે છે? હમણાં જ આપણે જોઈ ગયા કે 341માં અનુસૂચિત જાતિ અને 342માં અનુસૂચિત જનજાતિ। તો આ જાતિની યાદી જે છે એ કોણ નક્કી કરે છે? તો આપણા રાષ્ટ્રપતિ। બી તમારો સાચો જવાબ છે કે અનુચ્છેદ 341 અને 342ની જે યાદી છે એ રાષ્ટ્રપતિ નક્કી કરતા હોય છે। ડન। ચલો, તો અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતોને આધાર ગણવામાં આવે છે? ઓકે, જે અનુસૂચિત જાતિ એટલે 341મી જે છે એને નક્કી કરવા માટે નીચે આપેલી બાબતોમાંથી કઈ બાબતોને આધાર ગણવામાં આવે છે? તો સાચો જવાબ છે અસ્પૃશ્યતા। એ તમારો સાચો જવાબ છે, અને આ અસ્પૃશ્યતાનો ઉલ્લેખ બંધારણની 17મા નંબરની જે અનુચ્છેદ છે 17મા નંબરનો અનુચ્છેદ એમાં અસ્પૃશ્યતાનો ઉલ્લેખ છે। ડન। ચલો, દરેક રાજ્યોમાં અનુસૂચિત જાતિઓ માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે? દરેક રાજ્યોમાં અનુસૂચિત જાતિઓ માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે? તો 15%। મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન યાદ રાખવાનો છે કે દરેક રાજ્યોમાં અનુસૂચિત જાતિઓ માટે 15% જેટલી જગ્યાઓ અનામત રાખવામાં આવી હોય છે। ડન। ચલો, તો અનુસૂચિત જાતિ જોઈ લીધી, હવે અનુસૂચિત જનજાતિઓ માટે કેટલા ટકા રાખવામાં આવી હોય છે? તો અનુસૂચિત જનજાતિઓ માટે અડધી 7.5। ઓકે, આ પણ યાદ રાખીશું। અનુસૂચિત જાતિ એટલે આપણે 341 નંબર અનુચ્છેદ જોઈ ગયા, અને અનુસૂચિત જનજાતિ એટલે 342। અનુસૂચિત જાતિઓ માટે 15%, અનુસૂચિત જનજાતિઓ માટે 7.5%। ડન। ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન, હવે અસ્પૃશ્યતા નાબૂદી જોઈએ આપણે કલમ નંબર આર્ટિકલ 17। બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદી કરવામાં આવી છે? તો આર્ટિકલ 17 પ્રમાણે। ડન છે। ચલો, પછાત જાતિઓ માટે શેની સ્થાપના કરવામાં આવી છે? ઓકે, જે પછાત જાતિ હોય છે એના માટે શેની સ્થાપના કરવામાં આવી હોય છે? તો અહીં તમારો સાચો જવાબ છે રાષ્ટ્રીય આયોગ। સી તમારો સાચો જવાબ છે કે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી હોય છે પછાત જાતિઓ માટે। કયા લોકો માનવ અધિકારમાં માનતા નથી? ઓકે, એવા નીચે આપેલા કયા લોકો જે છે એ માનવ અધિકારમાં માનતા નથી? તો આતંકવાદીઓ।
બી તમારો સાચો જવાબ છે. આતંકવાદી આપણે જોઈ ગયા, વૈશ્વિક સમસ્યા. ઓકે, વૈશ્વિક સમસ્યા છે આપણે આતંકવાદ. ચલો, ચીનમાં કોના નેતૃત્વ નીચે થયેલી ક્રાંતિને પ્રેરાઈને નક્સલવાદીઓએ બળવાખોરોની પ્રવૃત્તિ હાથ ધરી હતી? ચીનમાં કોના નેતૃત્વ હેઠળ થયેલી ક્રાંતિઓથી પ્રેરાઈને નક્સલવાદીઓએ બળવાખોરોની પ્રવૃત્તિ હાથ ધરી હતી? તો અહીં તમારો સાચો જવાબ છે કે માઓ તિનસે તુંગના. ઓકે, ચાઇનાના નામ થોડા અઘરા હોય છે, તો માઓ છે તુંગના યાદ રાખવાનું છે. મોસ્ટ ટાઈમ બી આપણને ખાલી એક જ નામ યાદ હોય, યુ એન સાંગ. ઓકે, ચલો તો 16મા નંબરનો ક્વેશ્ચન છે કે ભારતમાં નક્સલવાદનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો હતો? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. આ બધા છે ને 10મા ધોરણ 9મા ધોરણના ક્વેશ્ચનો છે, તો તમને આ બધા આવડવા જોઈએ, કારણ કે આપણી LRDમાં આ જ લેવલના ક્વેશ્ચન પૂછાશે. ડન. પછી એવું નહીં થવું જોઈએ કે ક્યાંથી ક્વેશ્ચન આવી ગયા, તો આપણી આ બધી બુકોમાંથી જ ક્વેશ્ચન આવે છે. ચલો, ભારતમાં નક્સલવાદનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો હતો? તો પશ્ચિમ બંગાળ. ઓકે, બે ઓફ બેંગાલ જે છે ને, પશ્ચિમ બંગાળ, ત્યાંથી કોલકાતા. ડન. પશ્ચિમ બંગાળ કોલકાતાથી નક્સલવાદનો ઉદ્ભવ થયો હતો. આતંકવાદ સમાજને કઈ તરફ દોરી જાય છે? આતંકવાદ જે છે એ આપણા સમાજને કઈ તરફ દોરી જાય છે? તો અહીં તમારો સાચો જવાબ છે કે વિઘટન. ઓકે, એ જુદું પાડી દે છે, આપણા સમાજને વિઘટન એટલે કે જુદું પાડી દે છે. ડન. તો 17માં છે તમારો એ વિઘટન. ચલો, ભારતનું કઈ રાજ્ય આતંકવાદનો સૌથી વધારે ભોગ બની રહ્યું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને મોસ્ટ આઈમ્પી કે ભારતનું કયું રાજ્ય છે એ આતંકવાદનો સૌથી વધારે ભોગ બની રહ્યું છે? તો જમ્મુ અને કાશ્મીર. ડી તમારો સાચો જવાબ થઈ જશે. ડન. ચલો, હવે આગળ જતાં પહેલાં આપણે વાત કરીશું, આપણા વિડીયો ગમે તો લાઈક કરવાનું છે, શેર કરવાનું છે, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. અને આ સિરીઝ જો કન્ટિન્યુ રાખવાની હોય તો કોમેન્ટ બોક્સમાં યસ લખીને કોમેન્ટ કરો કે આ સિરીઝ 6, 7, 8, 9 અને 10ની જે સામાજિક વિજ્ઞાનની બુકો છે અને જે સોશિયલ સાયન્સ, ઓકે, સામાજિક વિજ્ઞાન અને જોડે જોડે વિજ્ઞાન, તો એના આપણે બધા જ ક્વેશ્ચનો બેઠી બુકમાંથી ઉચકીને લઈ લઈશું. એટલે તમારે ટેક્સ્ટ બુક વાંચી હોય તો રિવિઝન થઈ જાય, અને ન વાંચી હોય તો એવા ક્વેશ્ચન પર તમે એકવાર હાઇલાઇટ કરી શકો. ચલો, હવે ક્વેશ્ચન છે કે NLFT બરાબર ત્રિપુરા, તો ઉલ્ફા એટલે શું? તો અસમ. ઓકે, ડી તમારો સાચો જવાબ થઈ જશે કે NLFT એટલે ત્રિપુરા, તો ઉલ્ફા એટલે અસમ. ડન. ચલો, ભારત એક ખાલી જગ્યા ધર્મી દેશ છે, તો ભારત જે છે એ એક બહુધર્મી દેશ છે. ઓકે, એ કોઈ પણ ધર્મને એટલે કે પરફેક્ટ કોઈ ધર્મને નથી રાખતો, એ બહુધર્મી દેશ છે, એક કરતાં વધારે. ડન. ચલો, નીચેનામાંથી કયા એક ઉગ્રવાદી સંગઠનને અસમ રાજ્ય સાથે સંબંધ નથી? મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે કે નીચે આપેલા કયા એક ઉગ્રવાદી સંગઠનને અસમ રાજ્ય સાથે કોઈ સંબંધ નથી? તો MCC. ઓકે, ડી તમારો સાચો જવાબ થઈ જશે કે MCC જે છે એ ઉગ્રવાદી સંગઠન સાથે અસમ રાજ્યનો કોઈ સંબંધ નથી. ચલો, તો આપણો 2 કલાકવાળો ક્વેશ્ચન આવી ગયો. આવા ક્વેશ્ચન હવે પૂછાવાની સંભાવના ઘણી થઈ ગઈ છે. તો અહીં આપણે હમણાં જ જોઈ ગયા અસમ બરાબર શું જોઈ ગયા? અસમ બરાબર આપણે તો MCC. ઓકે, ચલો, તો જોડકાનો ક્વેશ્ચન છે, તો 22માં તમારો જવાબ આવશે સી, એટલે કે આ તમારો જવાબ થઈ જશે. નીચે આપેલા જોડકામાં લક્ષીમાં આપેલા વિકલ્પ પૈકી સાચો વિકલ્પ શોધો. તો 1માં સી ત્રિપુરા એટલે ATTF. ઓકે, 2માં ડી મણિપુરમાં KNF, અને 3માં બી નાગાલેન્ડનું છે NSCN, અને અસમનું છે ઉલ્ફા. ઓકે, યાદ રાખવાનું છે. ચલો, નીચે આપેલા જોડકામાં લક્ષ્યમાં લઈને આપેલા વિકલ્પનો સાચો વિકલ્પ શોધો. તો અહીં પણ એ જ છે, તો અહીં તમારો સાચો જવાબ છે ડી. ઓકે, તો 1માં ડી એટલે UMF, અસમનું UMF, ત્રિપુરાનું છે TUJS, મણિપુરનું છે KNA, અને નાગાલેન્ડનું છે NSCN. ડન. ચલો, તો થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. મળીએ છીએ બીજા મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન લઈને. એની પહેલાં આપણે ફેક્ટ બેઝ પર પૂછાતા ક્વેશ્ચનો પર નજર મારી લઈએ. અહીં આ જોડકાઓ પણ ધોરણ 9 અને ધોરણ 10ના બુકમાંથી લીધા છે. તો રણછોડરાયનું મંદિર ડાકોર ખાતે આવેલું છે, મહાકાળીનું મંદિર આવેલું છે આપણા પાવાગઢ ખાતે, અને આર્યોથી એ પ્રકૃતિ પ્રેમી હતા. ડન. ચલો, તો આ જે જોડકું છે એ તમારા માટેનું છે. તમારે કોમેન્ટ કરવાનું છે કે આર્યોનો સંબંધ નીચેનામાંથી કઈ જગ્યાએ છે. ઓકે, નેગ્રેટો, ઓસ્ટ્રેલોઇડ અને આર્યો એ જે જાત હતી, ઓકે, એટલે કે જે વંશ હતા, વંશની એક પ્રકારની જાત ગણવામાં આવે છે આર્યો. તો એ આપેલામાંથી કઈ વિકલ્પ સાથે સંબંધ ધરાવે છે તમારે જણાવવાનું છે. ઓકે, તો મળીએ છીએ બીજા મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન લઈને. થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો.